जय श्री कृष्ण। केम छो बधाने? मारी चेनल में तमारुं स्वागत है। आज सुंदर मजानो विडियो लईने आवीशुं भाई बहनों के जे आपणे डिजाइनर स्लीव होय तो केवी रीतना करवी, चपटीवाળી सुंदर मजानो विडियो लईने आवीशुं भाई बहनों। आ रीते आपणे स्लीवनुं कटिंग करेलो छे तेनो फरमानो आपणे आ रीते कटिंग करीने आपणे पेपर पर राखवानुं छे ने आ कापड़ छे मैं डबल राखेल छे એટલે આનો આપણે જે છે સ્લીવ એનાથી આપણે ડબલ કાપડ લેવાનું છે બરાબર। આ રીતે કેમ કે ચપટીવાળી હોય એટલે આપણે વધારે કાપડ જોઈએ તો આ રીતે આપણી સ્લીવ થઈ જાય એનું ડબલ હોવું જોઈએ। આપણે એક જ સ્લીવ થશે આવી રીતના બે ગળી હોય તો ચાર પાર્ટ થશે ને આ રીતે લંબાઈમાં બતાવી દઉં તો 10 ઇંચ વધારે લેવાનું છે। જે આપણું સ્લીવની કટિંગ કરેલું છે એના કરતાં 10 ઇંચ તમારે કાપડ વધારે હોવું જોઈએ કેમ કે ચપટીવાળી બનશે। ડિઝાઇનર સુંદર મજાની સ્લીવ બનાવતા આપણે શીખવાનું છે। બ્લાઉઝ સ્લીવ છે તમે ડ્રેસમાં પણ લગાવી શકો છો। આ રીતે વચ્ચે માર્કિંગ કરી લઈએ। જે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે માર્કિંગ કરી લીધું એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે બરાબર। હવે હું તમને બતાવું તે રીતે તમારે માર્કિંગ કરવાનું છે બરાબર। આ રીતે આપણે જ્યાં માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણે 2 ઇંચ લેતું જવાનું છે બરાબર। 2 ઇંચે માર્કિંગ કરતું જવાનું છે। આ રીતે 2 ઇંચ આ રીતે આપણે 2 ઇંચ જેટલી ચપટી લેવી હોય એટલી તમારે માર્કિંગ કરી લેવાનું 2 ઇંચ ઉપર બરાબર। 2 ઇંચે માર્કિંગ કરી લઈએ પછી પાછું 2 ઇંચે માર્કિંગ કરી લઈએ। આ રીતે આપણે 4 ચપટી આવશે ટોટલ બંને સાઈડ બરાબર। તો એ રીતે કાપડ વધારે થોડું રાખીને જ આપણે પહેલાં ચપટી લઈ લેવાની છે પછી આપણે સ્લીવનું માપ રાખી માથે ને પછી એ રીતે કટિંગ કરવાનું છે। તો આ રીતે બંને સાઈડ આપણે 2 ઇંચે માર્કિંગ કરી લેવાનું છે બરાબર। હું બતાવું તે રીતે તમારે માર્કિંગ કરવાનું છે। મેં માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો। હવે આપણે કેવી રીતના ડિઝાઇનર સ્લીવ બનાવવાની છે તે સમજાવું। જે માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણે આ રીતે ચપટી લેવાની છે। આ રીતે મેં ચપટી લીધી એક ને આપણે થોડી સિલાઈ લગાવી લઈએ પછી આપણે બીજી ચપટી એના ઉપર જ ચપટી લેતી જવાની છે બરાબર। આ રીતે ભેગી ભેગી બરાબર। પછી આપણે ત્રીજી ચપટી લેવાની છે। આ રીતે મેં 3 ચપટી લીધી આ રીતે મોટી ચપટી આવશે આપણી 2 ઇંચની માર્કિંગ કરેલો છે તે પ્રમાણે જ આપણે ચપટી લઈ લેવાની છે બરાબર। તમે લઈ લીધી આ રીતે તમે જોઈ શકો છો। જે મેં બતાવ્યું તે રીતે તમારે ચપટી લઈ લેવાની છે આ રીતે બરાબર। હવે આપણે સિલાઈ લગાવી લઈએ। 4 ચપટી લીધી અને ભેગી રાખીને આ રીતે સિલાઈ લઈ લઈએ। આ રીતે મેં સિલાઈ લઈ લીધી બરાબર। એક સાઈડ આપણી ચપટી લેવાઈ ગઈ બરાબર। હવે સામેની બાજુ લેવાની છે તો આ રીતે 4 લીધી બરાબર। હવે સામેની બાજુ આપણે પાછું કાપડને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે। એક ચપટી મેં લીધી બરાબર બાજુમાં પાછી બીજી આપણે ચપટી લેવાની છે તેની ઉપર રાખતી જવાની છે। જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે બરાબર। 4 ચપટી આ રીતે બરાબર। કાપડને એક સરખું ફોલ્ડ કરીને આ રીતે આપણે સામેની બાજુ ચપટી લઈ લીધી। બંને આપણે ચપટી સામે સામે આવવી જોઈએ। આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ। હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે તમે જોઈ શકો છો। આ રીતે આપણી ચપટીવાળી સ્લીવ તૈયાર થઈ ગઈ। આ રીતે બહુ સુંદર આ સ્લીવ લાગે છે। એક બાજુ તમે જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। હવે ઉપરની સાઈડ આપણે આ રીતે ચપટી છે તે પ્રમાણે એક સરખું કાપડ ફોલ્ડ કરતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે બરાબર। આ રીતે એને આપણે ઉપર નથી રાખવાની આ રીતે લેવાની છે બરાબર। તો એ રીતે હું બતાવું ને તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની આ રીતે બરાબર। આ સ્લીવ પહેરવાથી બહુ સુંદર લાગે છે તો તમે જરૂર ટ્રાય કરજો। ઘણા બહેનોની રિક્વેસ્ટ આવતી ઘણા ટાઈમથી કે મેડમ તમે ચપટીવાળી જે ડિઝાઇનર સ્લીવ આવે છે બ્લાઉઝમાં તે તમે બતાવો તો આમાં તમે બહેનો જોઈને શીખી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો। હવે આ સામેની બાજુ છે તે સામેની બાજુ લેવાની છે બરાબર। સામે સામે ચપટી આવવી જોઈએ આપણી આ રીતે બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે। આ રીતે મેં ઉપરની ચપટી લઈ લીધી। આ રીતે મેં બતાવ્યું તે રીતે લેવાની છે તમારે ઉપર ચપટી।
આ રીતે આપણે અહીંયા એક આપણે કોઈ મોતી કે લગાવી શકો. હવે આપણે સ્લીવ જે હતી તે આપણે લઈ લેવાની છે, બરાબર. ને આ સ્લીવનું માથે રાખીને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું. વધેલું કાપડ છે તેને કટ કરી લેવાનું. આપણી લંબાઈ છે સ્લીવની એટલી આપણે લંબાઈ રાખીને બાકી વધેલું કાપડ આપણે કટ કરી લેવાનું, બરાબર. આ રીતે મેં માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે વધેલું કાપડ છે તેને આપણે કટ કરી લેવાનું. વચ્ચે તમે 100 બટન લગાવવાથી બહુ સુંદર લાગે છે. બધી વસ્તુ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી. એન્ડ સુધી તમે વિડીયો જોજો એટલે વધારે તમને ખ્યાલ આવે કે કેવી રીતના સ્લીવ બનશે. વધેલું કાપડ આપણે કટ કરી લીધું, તમે જોઈ શકો છો. આ રીતે કમ્પ્લીટ થશે. આ રીતે થઈ ગયું, બરાબર. આ રીતે આપણે નીચે એક પટ્ટી લગાવવાની છે તે હું બતાવું કે કેવી રીતના તમારે પટ્ટી લગાવવાની છે. તમે જોઈ શકો છો મેં પટ્ટી લઈ લીધી છે, તેની લંબાઈને પહોળાઈ બતાવી દઉં. તો આ રીતે આપણે 2.5 ઇંચની પહોળાઈ છે ને લંબાઈ આપણી જેટલી છે મોરીનો ભાગ તેટલી આપણે રાખવાની છે. તો કેવી રીતના લગાવી તે તમને સમજાવી દઉં. તમે આ રીતે લેસ પટ્ટીવાળી સ્લીવ આવે એમાં તો બહુ સુંદર લાગે છે. અસ્તરવાળી જે આપણે સ્લીવ આવે છે એમાં આપણે નીચે લેસ પટ્ટો હોય છે, બરાબર. એ કટ પહેલાં કરી લેવાનો. લેસ પટ્ટો આ જે હું પટ્ટો લગાવું તે જગ્યાએ લેવાનો હોય છે. તેનાથી બહુ સુંદર સ્લીવ લાગે છે. ડિઝાઇનર તમે લેસ પટ્ટી આ નીચેની લગાવો તો બહુ સુંદર લાગે છે. તો એ રીતે તમે જરૂર ટ્રાય કરજો. નીચે લેસ પટ્ટી છે તેને આપણે ઉથમી રાખીને આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થશે. આમાં આપણે ધારની સિલાઈ લગાવી લઈએ એટલે આપણું કાપડ બેસી જાય. જે પટ્ટી છે તેને 2.5 ઇંચની પહોળાઈ તમે 4 થી 5 ઇંચનો પટ્ટો પણ નીચે રાખી શકો છો. વધારે તમે લંબાઈ જોતી હોય તો વધારે રાખવી હોય તો તમે રાખી શકો છો. આ રીતે લેસ પટ્ટી લગાવી લીધી મેં. નીચે આપણો પટ્ટો લાગી ગયો છે આ રીતે, બરાબર. વધેલું કાપડ કટ કરી લઈએ. આ રીતે કમ્પ્લીટ થશે. હવે આપણે આમાં 100 બટન લેવાના છે, બરાબર. આમાં તમે કોઈ બી તમે લઈ શકો છો, ઘરમાં હોય તો તમે યુઝ કરી શકો છો. આ રીતે મારી જોડે 100 બટન છે તો હું આ રીતે 2 લગાવી લઉં. વધારે પટ્ટી નીચે મોટી હોય તો તમે 3 પણ લગાવી શકો, બરાબર. મારી પટ્ટી થોડી નાની છે એટલે હું 2 લગાવું છું. તો હું લગાવીને તમને કમ્પ્લીટ થાય પછી બતાવું કે કેવી રીતના તમારે આ કમ્પ્લીટ થશે સ્લીવ. તો હું કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો સુંદર મજાના મેં 100 બટન લગાવીને તૈયાર થઈ ગયા. આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે. આપણે સ્લીવ નોર્મલ લગાવીએ તે રીતે તમારે લગાવી લેવાની છે. ફક્ત આપણે સિલાઈ બ્લાઉઝ સાથે જોઈન્ટ કરી લેવાનું અથવા તમે ડ્રેસ હોય તો ડ્રેસ સાથે, બરાબર. આ રીતે તેનું લુક આવશે. બહુ સુંદર લાગે છે. આ તમે જરૂર ટ્રાય કરજો. આ પહેરવાથી આ સ્લીવ બહુ સુંદર લાગે છે, ડિઝાઇનર સ્લીવ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ભાઈ બહેનો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. ને આ રીતે ભાઈ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.